टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી આપણને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે આજે સૌથી પહેલાં તો જે સૌથી મોટા સમાચાર બની રહ્યા છે બ્રેન્ટ ક્રૂડના છે, એટલે એને રિલેટેડ જેટલી કંપનીઓ છે એ બધા પર ખાસ કરીને નજર રાખવાની રહેશે. હવે આપણને ખબર છે $60 નીચે પહેલી વખત 2021 બાદ આપણે ઓલમોસ્ટ છેલ્લા 4-5 વર્ષના નીચેલા સ્તર પર અત્યારે ક્રૂડને જોઈ રહ્યા છીએ અને એ $60 નીચેનો ભાવ ઘણો જ અટ્રેક્ટિવ બની જાય છે ઓવરઓલ એક ઇન્ડિયન ઇકોનોમી માટે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તમને ONGC ઓઇલ ઇન્ડિયા જેવી એક્સપ્લોરેશન કંપનીઓ થોડીક દબાણમાં રહેતી દેખાઈ શકે છે જ્યારે ક્રૂડના ભાવ ઘટ્યા છે ત્યારે, પરંતુ સામે તમને OMCs કંપનીઓમાં એક સારી તેજીની અપેક્ષા આજના દિવસે રાખી શકાય. BPCL, HPCL, IOC, આ ઉપરાંત પેઇન્ટ કંપનીઓ એશિયન પેઇન્ટ છે કે બર્જર પેઇન્ટ છે એ બધા પર એક નજર રાખવાની કે જે આગળ પોઝિટિવિટી આપણને આવતી જોવા મળી શકે છે. અને આ બધાની અસર ખાસ કરીને તમને ઓવરઓલ એક એરલાઇન કંપનીઓ પર પણ આવતી જોવા મળશે. આમ તો 2-3 જ કંપની લિસ્ટેડ છે, તો ત્યાં પણ એક આજે પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને જોવા મળી શકે જે પ્રકારે અહીંયાથી આપણને ક્રૂડના ભાવ ઘટતા દેખાયા છે. જોકે આની મલ્ટીફોલ્ડ ઇફેક્ટ તો આમ તો ટેકનિકલી ઘણા બધા સેક્ટર્સ પર આવે, પરંતુ બધાની ચર્ચા નથી કરવી. મૂળ આટલા સેક્ટર્સને આપણે ધ્યાનમાં રાખીએ. OMCs, એક્સપ્લોરેશન કંપનીઓ, પેઇન્ટ, એ બધા પર આપણને ખાસ અહીંયાથી આજના દિવસે એક બાઉન્સ આવતો જોવા મળી શકે છે, એટલે એ બધા પર એક નજર ખાસ રાખવાની છે. વેલ, ઓઇલ કંપનીઓમાં તો છે જ, પરંતુ આજે ગેસ કંપનીઓ પણ જોજો. ગેસ કંપનીઓમાં પણ આજે તમને થોડી ઘણી તેજી રહી શકે છે. એમાં પણ ખાસ કરીને ગેલ છે, MGL, IGL, ગુજરાત ગેસ, આ બધા પર એક નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયાથી PNGRB એક જે બહુ મોટા રિફોર્મની તેમણે ચર્ચા કરી હતી, તે રિફોર્મ આપણને 1 જાન્યુઆરીથી હવે લાગુ થતું દેખાશે. અને રિફોર્મ ખાસ કરીને છે વન નેશન, વન ટેરિફ અને વન ગ્રીડનું. હવે આપણને ખબર છે કે અત્યારે જે શહેરો ખાસ કરીને મૂળ સપ્લાયના સેન્ટરથી દૂર છે, ખાસ કરીને PNG માટે કે CNG માટે, એની અંદર ભાવ વધારે લાગતો હતો. અને જ્યાં આગળ સેન્ટર હતા કે જ્યાં આગળ ગેસ ઉત્પાદન કરવામાં આવતો હતો કે ગેસનું સપ્લાય કરવામાં આવતું હતું, ત્યાં આગળ તમને ભાવ ઓછા દેખાતા હતા. પરંતુ હવે આ વન નેશન, વન ટેરિફ, વન ગ્રીડને લઈને આ જે ટેરિફ ઝોન છે એ માત્ર 2ની અંદર થઈ જશે, કે જેની અંદર માપદંડ રાખવામાં આવ્યું છે 300 કિલોમીટરનું. એટલે જ્યાંથી ગેસ ઉત્પન્ન થાય છે ત્યાંથી ગેસના 300 કિલોમીટરની અંદરના એરિયામાં આપણને એક ટેરિફ અને 300 કિલોમીટર દૂરના જેથી વધુ દૂર જે શહેરો છે એના માટેનું એક અલગ ટેરિફ આપણને આવતું જોવા મળ્યું છે. હવે આનાથી ફાયદો શું થશે કે PNG, CNGની રીચ એક અંતરિયાળ ગામોની અંદર પણ કે અંતરિયાળ વિસ્તારોમાં પણ, કે જે ભારતની એકદમ વચ્ચેનો ભૂભાગ છે, મધ્યપ્રદેશના કે રાજસ્થાનના કે ઉત્તર પ્રદેશના અમુક જિલ્લાઓ, ત્યાં સુધી આપણને પહોંચતો જોવા મળશે. અને એને લઈને ખાસ એ બધા જ્યાં અત્યાર સુધી PNG અને CNG નહોતું પહોંચી શકતું ત્યાં પણ હવે આપણને એ પહોંચી શકશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બહુ મોટો આ એક ટેક્ટોનિક શિફ્ટ આપણને આખા ગેસ સેક્ટર માટે છે, એટલે ન માત્ર ગેલ જેવી જે ગેસ સપ્લાય કરનારી કંપનીઓ છે એના પર એક ફાયદો થશે, પરંતુ આજે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એમના પણ આવનારા સમયમાં વિસ્તાર થશે અને વોલ્યુમની અંદર અહીંયાથી આપણને વધારો થતો દેખાશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે કે જ્યાં આપણને એક સારી તેજી આજના દિવસમાં જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન અહીંયાથી તમે રાખજો. બહુ મોટી મંજૂરી આજના દિવસે આપણને અહીંયાથી મળતી દેખાય છે. વેલ, આમ તો આ બધામાંથી એક IGL પર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે, બાયકોલ આપી રહ્યું છે, 230ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ઓછા માર્જિન હતા એને લઈને હવે થોડોક અહીંયાથી ફાયદો થશે. આ જે ટ્રાન્સમિશન ટેરિફ છે એને લઈને ફાયદો થશે. અને ખાસ કરીને સ્ટોકનો જે રિસ્ક રિવોર્ડ છે એ મોટા ઘટાડા બાદ હવે અહીંયાથી ઘણો આકર્ષક ઝોનની અંદર પહોંચી ગયો છે. એટલા માટે તેઓ IGL પર બાયકોલ અને 230ના લક્ષ્યાંક આપી રહ્યા છે. ધ્યાન રાખજો, આજના દિવસમાં તમને આ બધી જ કંપનીઓ IGL, MGL, ગુજરાત ગેસમાં એક સારી એક્શન આવતી જોવા મળશે. વેલ, આ સિવાય એક્ઝો નોબલ પર તમારે ફોકસ રાખવાનો છે. 1291 કરોડની આજે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. ઇમ્પિરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ 9% હિસ્સો વેચશે. 3150 પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ છે ને લગભગ 13% ડિસ્કાઉન્ટ પર આજે તમને આ એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે ખાસ અહીંયાથી આજના દિવસે એક્ઝો નોબલ પર નજર રાખીશું કે ત્યાં શું થાય છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા સબસિડરી છે એમની જિયાંગસુ હાન્સો, એની સાથે એક એક્સક્લુઝિવ કરાર કર્યા છે. અમુક દવાઓ માટેના કરાર છે અને આ કરારથી એમની સબસિડરીને લગભગ $100 કરોડ મળતા દેખાશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આજના દિવસે ગ્લેનમાર્ક ફાર્મા તમને થોડીક એક્શનમાં દેખાઈ શકે છે. જો કે કોઈ બહુ મોટી અસર આજે તમને અહીંયા આવતી જોવા નહીં મળે, પરંતુ સમાચારની દ્રષ્ટિએ એક અપડેટ તમારે જાણવા જેવી છે. બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિક, એના CEO ભાવિશ અગ્રવાલે લગભગ કંપનીમાં 0.6% હિસ્સો વેચ્યો છે. ગઈકાલે એક બ્લોક ડીલ થઈ જેમાં લગભગ 2.5 કરોડથી વધારે શેર તેમણે
કરોડમાં વેચ્યા છે, 35 રૂપિયાના ભાવની આજુબાજુ બ્લોક ડીલ થઈ છે. હવે સપ્ટેમ્બર ક્વાર્ટરની અંદર જે અપડેટ આવી હતી એમાં 30.02% જેટલો હિસ્સો હતો, જે અત્યારે અહીંયાથી થોડો ઘટાડો થયો છે. ને હવે એમણે આજે પૈસા ઊભા કર્યા છે. પ્રમોટરે જે લોન લીધેલી હતી એ લોનની ચૂકવણી માટે તેઓ કરવાના છે એવું તેમણે હાલ કહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કાઉન્ટરની અંદર ખાસો એવો ઘટાડો આવી ગયો છે ને છેલ્લા ઘણા દિવસોમાં અમુક ચિંતાઓને લઈને આ સ્ટોકમાં એક શાર્પ કરેક્શન આવ્યું છે, એટલે અહીંયા થોડુંક તમારે ચેતીને ચાલવું જોઈએ. જો કે આજના આ સમાચાર બાદ કદાચ આ ઘટાડો તમને થોડોક વધતો જોવા મળી શકે છે. છેલ્લે સારેગામાં ભણસાલી પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે. તેમણે ખાસ કરીને 325 કરોડમાં લગભગ એક હિસ્સો તેઓ અત્યારે ખરીદવાના છે અને 2030 સુધીમાં લગભગ ભણસાલી પ્રોડક્શનની અંદર 51% જેટલો હિસ્સો તેઓ ખરીદી શકે એવી અત્યારે એક શક્યતા લાગી રહી છે, એટલે નજર રાખજો. સારેગામાં આજના દિવસે તમને થોડીક તેજી અહીંયાથી દર્શાવી શકે છે. તો આજના દિવસે આમ તો આજે બ્રેન્ટ રિલેટેડ છે, OMCs ને પેન્ટ કાઉન્ટર ને એ બધા પર તો નજર રહેશે જ, પરંતુ IGL, MGL, ગુજરાત ગેસ આ બધાની અંદર શું એક્શન આવે છે એના પર ખાસ નજર રાખવાની, એટલે એના પર એક ફોકસ રહેશે. એટલે આટલા સ્ટોક્સમાં તો નજર રાખીશું, પરંતુ આરતી અન્ય પણ તમારા લિસ્ટમાં ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર છે? જે અન્ય કાઉન્ટરની શરૂઆત કરીએ તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક આજે ફોકસમાં રાખવાનું છે. OFS આજે અહીંયા ખુલવા જઈ રહ્યો છે અને નોન રિટેલ માટે આ OFS જે છે તે ખુલતો જોવા મળશે. સરકાર OFS દ્વારા 2% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળશે અને લગભગ 38.51 કરોડ સુધીના શેર્સ જે છે તે અહીંયાથી સરકાર તરફથી વેચવામાં આવશે. સાથે ફ્લોર પ્રાઇસની જો વાત કરીએ તો 34 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને લગભગ 2100 કરોડ અહીંયાથી આ OFS દ્વારા સરકાર એકત્ર કરતી જોવા મળશે. સાથે માંગ સારી રહેવા પર 1% વધુ હિસ્સો અહીંયાથી વેચી શકે છે. આ સમાચાર અત્યારે બનતા દેખાઈ રહ્યા છે અને IOBમાં સરકાર જે છે 74.61% હિસ્સો ધરાવે છે, જેમાંથી 2% હિસ્સો તેઓ અત્યારે OFS દ્વારા વેચી રહ્યા છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક આજે અહીંયા નોન રિટેલ માટે OFS જે છે તે અહીંયાથી ખુલવા જઈ રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે E-ક્લર્ક્સનું કાઉન્ટર છે. બાયબેકનો પ્રાઇસ બાયબેકની પ્રાઇસ અહીંયાથી વધારવામાં આવી છે. ખાસ કરીને કંપનીએ શેર બાયબેકની પ્રાઇસ વધારી છે અને આ પ્રાઇસ વધારીને જે પહેલાં 4500 રૂપિયા હતી ત્યાંથી વધારી અને 4800 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી કરવામાં આવી છે. સાઇઝમાં જો ઘટાડો કર્યો છે, પહેલાં જે 6.66 લાખ સાઇઝ હતી ત્યાંથી હવે ઘટાડી 6.25 લાખ શેર્સ અહીંયાથી કરવામાં આવી છે. તો બાયબેકની સાઇઝ ઘટાડી છે પણ પ્રાઇઝમાં એક વધારો કરવામાં આવ્યો છે, એને લીધે એક ફોકસ E-ક્લર્ક્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે અલુવાલિયા કોન્ટ્રાક્ટનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કંપનીને ઓર્ડર મળ્યો છે બિહાર રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ પાસેથી અહીંયાથી ઓર્ડર મળ્યો છે કંપનીને. કુલ 888.38 કરોડનો ઓર્ડર મળ્યો છે અને બિહારના સીતામઢી ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિર્માણ માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. પ્રોજેક્ટ માટે 42 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરું કરવાનો રહેશે અને અપેક્ષા અત્યારે એવી બનતી દેખાઈ રહી છે કે 42 મહિનાની અંદર ખાસ કરીને આ પ્રોજેક્ટ પૂરો થતો જોવા મળી શકે છે. તો પોઝિટિવ સમાચાર છે, અહીંયા એક એક્શન પોઝિટિવ સાઇડની આવતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. NBCC બીજો એક કાઉન્ટર ફોકસમાં ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીને IIT મંડી અને કંડલા સેઝ પાસેથી ઓર્ડર મળ્યો છે. કંપનીને કુલ 345 કરોડના ઓર્ડર મળતા દેખાયા છે. તો બે અલગ અલગ કંપનીઓ પાસેથી ઓર્ડર મળ્યા છે. NBCC આજે ધ્યાનમાં રાખવાનું રહેશે. કુલ 345 કરોડના ઓર્ડર અહીંયાથી કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટરની જો વાત કરી લઈએ તો કેઇન્સટેક ફોકસમાં રાખવાનું છે. આપણે જાણીએ છીએ ઘણા સમયથી EMS સ્પેસ ફરી એકવાર એક્શનમાં આવતી દેખાઈ રહી છે. કેઇન્સટેક માટે આજે એક પોઝિટિવ સમાચાર છે, કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ મિત્સુઈ એન્ડ કંપની NAOI ઇલેક્ટ્રોનિક્સ સાથે કરાર કર્યા છે અને ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના કરાર જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે. તો ખાસ એક પોઝિટિવ સમાચાર છે કેઇન્સટેક માટે પણ અહીંયા એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે લ્યુપિનની જો વાત કરી લઈએ તો અહીંયા EIR મળ્યો છે કંપનીને. નાગપુરમાં ઇન્જેક્ટેબલ યુનિટ માટે US FDA તરફથી આ EIR મળ્યો છે અને કે તે ફોકસ એક લ્યુપિનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક તેજી આપણને આવતી દેખાઈ શકે છે, એટલે ફોકસ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટરો છે ચાંદની જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી આ